કરો? આ બેઠા છીએ બેહો. બેહો, પાણી પીવો. લાવ. ગરમીના આયા છો તે. ઓહો. આજે આયા છો નહીં? કાટ તો લાગે ને, આ ગરમી ચેવી પડે. મારું બેટું ગરમી જોર પડે. અરે જબર હું. કા ટાઈમે આયા તમે તો. તાર બડો. ભેંસ મરી જઈ ગયા. પણ વાપરો કે હા. તમે ખાતામાં બેલેન્સ જ નહીં રાખતા હપ્તાનું. અલે બુડો ભેંસ મરી જાય ને ભેંસ દોવારવાનું બંધ કરી દીધું યાર. અરે યાર આવું ના ચાલે હો કપૂરભાઈ. અલે વાત સાચી સાહેબ તમારી યાર. પાટલી વગર પરિસ્થિતિ સમજો. કારણ કે જો ભેંસ એક તો લાખ રૂપિયા લાયો તો મરી જઈ અને એક ભેંસે દોવાનું મેળવી દીધું. એનું પાટું મરી ગયું. આ તો હવે હપ્તાની તારીખ હતી ને તમારી એકાઉન્ટમાં હું સમજુ પૈસા. સાહેબ. હું સમજુ ને. હવે મારે શું કરવાનું? સાહેબ આટલો ખાલી આટલો મહિનો આ પગાર થઈ જાય ને ડેલીનો પણ બે હપ્તા ભેગા. આમાં તો તમારે ના ચાલે. આમાં તમારું સિબિલ ખરાબ થઈ જાય ને તમને કોઈ પછી બીજી વાર લોન નહીં મળે. હું સમજુ સાહેબ બધું સીટી લાવવાનું થાય ખબર હોય લોન ના મળે મને બધી સમજે પડે મને. અને હવે આટલી પરિસ્થિતિ સમજો સાહેબ. આટલી વાત સમજો. હા તમારા એકાઉન્ટમાં પૈસા નતા એટલે મારો વૈકાણ આપવું હું પડ્યું. બધી વાત સમજુ સાહેબ ને તમે પરિસ્થિતિ સમજો એટલે તમને કહું ને બીજા ના કહેવાય મારા સાહેબ. અલે પણ હવે આમાં તો હવે મારું નહીં આવ્યું. આ મારા ઘરના પૈસા મેં તમને નહીં આલે. એટલે તો કહું તમે સમજાવો ને બીજા કોઈ સમજે નહીં પાછું. અલે પણ હું મારા પૈસા આલ્યા હોય તો હું સમજુ ને. વાત સાચી છે તમે પેલા ના લીધે આલેલા છે મને હવે શું કરવું હવે? એટલે તો કહું હારું હેડો તો ભાઈ હવે આવતા મહિને બે ભેગા ભરી બે દે. ભેગા હપ્તા પર પગાર આવી જશે. ભાઈ આવતા મહિને આવું ના બોલું. ના ના લગી નહીં બોલું બિલકુલ ના હોય બોલું. જેમ કે એક આધ હપ્તો તો માફ કરે સરકાર, બરોબર વાત પણ સાચી. બીજા હપ્તે માફ નહીં કરો. 100%. હાજુ હારું હેડો. હા. હારું પેલા મગનભાઈ ઘેર આવો હશે. મગર ભાઈ ઘેર જાઓ ત્યારે જઈ જાઓ. હારું હેડો. એ હવે આ ગફુરભાઈ તો ઉખાડ કાઢ્યો. હવે પેલા મગનભાઈ જોડે જવા દે. હવે એ બોનું ના કાઢે તો સારું. અરે મગનભાઈ, ઓ મગનભાઈ, હા બોલો સાહેબ. શું કરો? શું છે ઘરે બપોરે? અમે બહાર આવો. હા આયા. આ ગરમી આવી એવી પડે ને. લેડો તમારે હપ્તો આલવાનો, હપ્તો લાવો હેડો. હપ્તો તો સાહેબ એવું હોય ને કે અત્યારે દવાખાનું આવ્યું તે એક બે દાડા રહી જાવ કે એટલે આ દવાખાનું આવી વાત સાચી છે પણ એમાં હું શું કરું કહો? વાત સાચી સાહેબ પણ એક બે દાડા ઠેરાતા હોય તો ઠેલો કે હવે આમાં મેં પૈસા તમને આલ્યા નહીં, હા હા સરકારે પૈસા આલ્યા. એટલે આમાં હું સમજુ. પણ તો વાત કરી જોવે ને કે ભાઈને ખરેખર એ તો દવાખાનું આવ્યું હે. વાત કરવાની આવતી જ નહીં. આ તો ડાયરેક્ટ જ ઓનલાઈન જ સિસ્ટમ હોય. આ તમારા એકાઉન્ટમાં પૈસા નતા ને, અમે કાપવા ગયા પણ એકાઉન્ટમાં પૈસા નતા. પેલા અમારે હવે ઘરે આવવું પડ્યું. પેલા ગફુરભાઈએ બોનું કાઢ્યું અને હવે તમે આવું કહો. ગફુરભાઈ એવું કે ગફુરભાઈ કે મારે હમણાં ડોબું મરી ગયું કે. મારે તો ખરેખર દવાખાનું સાહેબ એટલે એટલે કહું. પણ એ હવે મારે શું કરવાનું? મારે તો હપ્તાથી મતલબ ખાલી બે હોય. દાડા રહી જાવ ને હું અકાઉન્ટમાં નાખી દઈએ સાહેબ. એટલે આ તો અમને ઉઘાડ કાઢ્યો. હવે મારે શું કરવાનું? બે દાડા ખાલી સમય આલો સાહેબ. સારું હવે 2 દાડા તો કોઈ નહીં, તારીખ જતી રહે એટલે પછી પૈસા ના કપાય. પણ હવે આવતા મહિને 2 હપ્તા ભેગા આલજો, ભેગા બરોબર? એક હપ્તો તો સરકાર માફ કરી દે, પણ આવતા મહિને જો નહીં ભરો ને તો તમારું ઘર ને બર ને બધું જપ્ત થઈ જાય. હું વાત કરો સાહેબ હા ખરેખર હા ખરેખર. બરોબર? બેંક વાળા આવીને સીલ મારી દેશે. બરોબર? હા તો સાહેબ મારે જેટલા કરવાના રહેશે આ મહિનાના ને આવતા મહિનાના 2 હપ્તા ભેગા કરવાના. એટલે કેટલા કરીને આલવાનું એ તમને? 2500 ને 2500 5,000 કરવાના. 5000 સારું હેડો સાહેબ કોક કરું હું હો બરોબર? ને. ગમે તે કરીને કરું જો. આ નકર પૈસા- સીલ વાગી જાય ને. હા, પછી નકર કહેતા નહીં કે આવું થયું. પછી ખુલે નહીં સાહેબ ના, એ પછી પટી ગયું તમારા જીવન. એવું હવ પછી ઘરની બહાર. સારું હેડો સાહેબ બરાબર. તમે આવજો આવતા હા, તો મહિને હવે બીજી વાર વર રાખજો. એ સારું હારું હેડો. ગફુરભાઈ એટલે આવો લો બુડો તો સાહેબ આયા તા લ્યા.
અલે આ સાહેબ તો લેતો જો મારા જોડે. મને કે ને હપ્તો તમારો આવ્યો કે મગનભાઈ? હા. મેં કીધું સાહેબ હપ્તાના તો પૈસા નહીં. હા. કે જેમ કીધું મારે તો દવાખાનું આવ્યું. હું વાત કરું. વાહ તે તમે જુઓ તો મને તો એવું કીધું કે દવાખાનું મારે એ બધું ના જોવાનું કે પેલા ગફુરભાઈ ઉઘાડ કાઢે ને તમે ઉઘાડ કાઢ્યો કે મેં કીધું ગફુર એવું કોનું કર્યું હા. એટલે કે ડોબું મરી ગયું હું ડૂબો મારી દઉં છું. એટલે આ ડોબું મારી નાખ્યું. હોય તો મારું લ્યા. ટીમનો તો ક્યાંય પણ. પેલાનું વાવાજીએ એનું તો રાખવું કે નહીં એનું ડાબુ કાઢ નાખવાનું. અરે એ કીધું ને ભેગ દોવા હાલતી નહીં એનું પાડું પડી છે દોવા લઈ હાલતી. તો હવે આવતા મહિને એમ કીધું કે સીલ વાગી જા હવે આવતા મહિને વોળ કરવો પડશે આપણે. કરું તો પછી મારો હારો નકર તમારું ઘર અને મારું ઘર સીલ વાગી જાય તો હું કરશું? એમ કોઈ વાગતા હશે શીર બુડા ના વાગે વાગતા હશે તો ધક્કા ખાઈ દે. પછી એ ને એવું લાગે ને આપણે હા. તો પેલા ભેંસ વેચીને પૈસા આપી દઈશું. શીરોટી બરાબર ભેટ અપાઈ દી. આવો પેલા ભાઈ આ ભેંસ લઈ જા અને તું તારા પૈસાનું વોળ કર. હવે તાર પછી ભેટ લાવી હા તું ભેટ લઈ જા. બરાબર. તાર સરકારને ભેટ બતાવી અમાર શું. આ તો મેં કીધું મળતો આવું ભાઈને કહું સુખ દુઃખ ની વાત તો કરવી પડે આપણે. બરાબર. કેમ કે કાલ ઉઠી પછી તમે ના હોય અજર ને મુય ના હોય તો પેલો તો એમ કે ના ભાઈ પૈસા લાવો ચોઈ લાવવાના. ઓય તો ધક્કા ખાઈ દે હું જવા દે ને. હજુ તો 50 જોડી ચપ્પલ ઘસાવાના આજે છે. તો ઘસાવાનો. હા તો હા હેડો. હા ભાઈ તાર જાઉં હું હો. એ આ તારાઓ કર. એ યાર ઓરે તો આઈ જાય. પણ ખરા બપોરે આયા એટલે મેં અને કીધું આપણે પાર્ટી નું આયોજન કરીએ ભાઈ. આવો શું કીધું? સોડા બોડા મંગાવો પછી. હા હા જલસા કરીએ. એ હા અરે અમને હપ્તાની તારીખો આવે તો યાદ નહીં રહેતી. અલ્યા તારી આ તો તાળું માર્યું હોય. લાય પેલા મગનભાઈ ઘેર હોય ને તો એ જતો આવવા દે. મગનભાઈ અલ્યા અમને ઘર વાકેલું હોય. અલ્યા તો એકડે તાળું મારેલું હોય. હવે શું કરવાનું? લાય ઘેર નહીં પણ ફોન તો હે ને ફોન કરવા દે. The number you're calling is currently switched off. Please try later. અલ્યા મારા આગળ સંપર્ક સાધવા માંગો પૈસા લેવા હતા તાણે સાહેબ સાહેબ કરતા હતા અને અત્યારે નંબરો સ્વિચ ઓફ કરી દીધા. લાવો પેલા ગફુરજી ફોન કરું. હા લાગ્યો. હલો કોણ બોલ્યું? અલ્યા હું લોનવાળા સાહેબ બોલું. હા સાહેબ બોલો. હા એટલે તમારો હપ્તો હાલવાનો કે નહીં હાલવાનો? સાહેબ કોલ્હાપુર ભરી ગયો ગાડી ગોળ. કોલ્હાપુર જતા રહે એમ? કોલ્હાપુર ગોળ ભરી ગયો ગાડી બગડી સાહેબ રસ્તા. એટલે ખબર હતી કે આજે સાહેબ આવશે હપ્તો લેવા એટલે નાહી જાય બે બે નહીં? સાહેબ ત્રણ દાડાથી ગાડી લઈને ગયો પણ ગાડી રસ્તા બગડી. એટલે એકી દાડે બેને કોમ આવી ગયું. પેલા ગપ્પા શું કહેવાય મગનભાઈ એ ઘેર નહીં. મગનભાઈ તો હશે એટલા જવાબ તો. એટલે કોઈ હું આ ગોતવા ફરું એમને? એટલે હું ગોતું હોય કર મગન ને બધાને. પણ ઘેર નહીં જોવા તો ખરા ખાલી. અરે એ બધું મારે નહીં વાપરવું. ઘરે તાળું મારેલું હોય. હા પણ હું કોલ્હાપુર ગોળ ભરીને આવો એટલે વાત સાહેબ. અરે કોલ્હાપુર આવો તમે જાણ આવો તાળે મારે કોઈ નહીં. તમે મારા નંબર ઉપર હે ને તમે 5000 રૂપિયા હપ્તો નખાઈ દો. જ્યાં મહિનાના 2500 ને આ મહિનાના 2500. હેલો હલો હેલો હેલો હલો હલો આ જો પૈસાની વાત આવી એટલે એ જોવા ને આ જો કાપી નાખ્યો ફોન. હવે મારે શું કરવું? લાય બીજી વાર કરવા દે. હે અમને સ્વિચ ઓફ કરી દીધો. બોલો હવે શું કરવાનું? એ લાગ્યો.
તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા કરી થોડા સમય કશો વાંધો નહીં હેડો. હવે આવતા ટાઈમ તો કીધા વગર આપવું. એક દાડો અગાઉ આવી જાઉં. આવતા વખતે તો જાઓ મેલું તો નહીં. અરે એને એકી અંગત જવાનું. આવતા વખતે જો તમે બસ આટલા ઊભી કરી દો. આટલા ઊભી કરી દો અને આવો મારા અંગત આવો તમે. આજ તો ના હાલે ને હપ્તો તો બધું ભરીને જતું રહેવું હોય. તારીખ મગર આ તો તારીખ પહેલા આવી જાય લો હવે શું કર્યું હપ્તાનું તમે? હપ્તાનું ને હા ગાડી બગડેલી પડી મૂકીને આવતો ને સાહેબ. હપ્તો આવ્યો. ગાડી મૂકીને આવ્યો હપ્તો છું. ભરવાનો જ નહીં ભરવાનો. હપ્તો તો ભરવો જ હતો ના પાડી. આ જો આ રિક્ષા લઈને આવ્યો હું આજ તમારા ઘરનો બધો સામાન ઉઠાઈને લઈ જઈ. એવું હા બોલો હપ્તો ભરો કે નહીં ભરો ને કઈ હું જાઉં. હપ્તાનું કરીએ કોક. લે હેડો. હેરા લઈ જઈ ઓ બધું. સાહેબ બરો લ્યા મારા બેટા લ્યા. હવે લાગે બધું લ્યા. યાડો ને કેમ કેમ લઈ જશે લે ચો તમારી વસ્તુ ચો પડી એ બધી. આ બધું અમારું જ છે સાહેબ કોઈ નહીં લ્યા, વસ્તુ આ અમારું. ફ્રીજ ને ટીવી ને ચો આ રહ્યો એટલે આવ્યો ડ્રાઈવર આ ફ્રીજ ઉઠાવવાનો. ઓ, એ, એ, શું કરે? આ ફ્રીજ લઈ જવાનું હોય અલ્યા ફીસ ભેડી ધરબડી નું ચાલે. એટલે જે જેનું હોય એનું અમે આ મગરનો બાપો લાયેલો ચાલે. 7 લાખ રૂપિયાનું છે અલ્યા 7 લાખનું હોય કે જે હોય આ તો હપ્તો હાલ દો. આ તો તમારે કાપી ના દો બાકીના મારે તો હપ્તાથી મતલબ બાકીના કાપી ના આપી દો સાહેબ આ લઈ તો અમે જાઓ વહીથી લઈ જઈએ ને પછી બાકીના તમને હાલ દઈશ. ના ના બરાબર? અત્યારે જ જોઈએ અમારે બી આ ટીવી લઈ જવાનું ને બધું લઈ જવાનું. ટીવી બી અરે હાથ ના બેડી લગાડતા. જાપાનનું, બેડી જાપાનનું. એ 3 લાખ ટીવી ચાલે. કે 3 લાખનું હોય કે 5 લાખનું હોય મને હપ્તો હાલ દો. હપ્તો હાલ દો હું જતો રહું. અલ્યા તમે લોકો લોનો આલ્યા છે, તમે અમારું ઘર ભાગો બોલ્યા. અરે એક તો લોને હાલવાની ને તમારું વાપરવાનું અમારે. અલ્યા કશું હપ્તા બપ્તા અમાર પાસે નહીં. તમારે જે થાય કરજો. સરકારનો બરકારનો જો. જે થાય એમ કરી લો હોય ને. જો કરજો તમારે જે થાય. સારું તારે તો હવે આલી ફેર તો હવે જવા દઉં. પાછું તો મારે તારીખ નહીં આવી હપ્તાની. હું એક દાડો અગાઉ આવી ગયો પણ કાલે જો પોલીસ લઈને અલ્યા જે આવે. થાય કરી લેવાનું લ્યા. અરે પોલીસ અલ્યા લઈને ઉપર આવે. ઉપર. સારું. હેટ. હા, મને જલ્દી લ્યા. હવે આજ તો જવું હું પણ હવે ખાલી જો કર, ઘર ખાલી કર. આ રિક્ષા ભાડું રહ્યું ને રિક્ષા ભાડું એ તમારી અલ્યા જોડે તારા નહીં. જે હતા જેટલા લોનો વાળા હજી બાકી છે, હેડે. ને કર. આ મારે રિક્ષા આ ભાડું એનું રહ્યું ને. લોન લેવા. રિક્ષા. લોકોના લોન તું શું લ્યા? હેટ લઈ લઈ લ્યા. આ રિક્ષા ભાડું એ તમારી જોડે હા લેવાનું. તને આલુ છું ભાડું જબર આલુ છું ભાડું તને. આ છે. ઓય લોનો લેવા આવતા રે પોતા લ્યા. તો લોનો ફોટો લેવા આલો કા આવો તો લોનો. આ લોન તો જી પ્રેમથી આલી હતી આપણે ઓવા કે આ લો ગફુરભાઈ લો મગનભાઈ ઓવા જો કે જે ડાઢા હવે ઉભા રહી છે. ના ઉભા રે આ લોકો હવે પડી જાય છે. તો હવે કાયા દે છે ગરમી થઈ છે. ઓવા ઓવા જો ને આવવાનું કર્યું ખબર બેડા ફાટી જાય. દિવસમાં લીધી દિવસમાં. આપણો તાપ કેટલો છે? હા તાપ. ઓય મગજ ની વાગે આપડા ઓવા. જતા રે લે બે જણા બે જણા નાઈ ગયા મારા બેટા આવું કોમ થઈ ગયું. આવ આવો અહીંયા કાઢતા. ઓય બેડું મગર હા મારે બેટું આ 45 બોટલ એ કોમ જેવું કરી લ્યા. 10 લાખ નું કામ કરાયું 10 લાખ રૂપિયાનું કોમ કર્યું આલ્યો તો લ્યા. એ જ ને પહેલી મંગાઈ મેં કોમ થઈ ગયું અને આ બીજી મંગાઈ તો કોક બીજું કોક નવું કરશે અરે પેલું લોકલ નું મંગાવી દીધું. હવે તો આ 10 લાખ નું કામ કરી દીધું. હા અને આ તો હેવી આ તો એટલે હેવી પીતો થઈ ગયો લે ઈરાવાદે. હા લેતા પણ હું એમ કેતો તો હા. ગેસ તો પછી કરીએ પણ આ તમે બોટલ પીવાનું ચારથી ચાલુ કર્યું આ એ અમે લોન આલી તારથી. એ હે અલે આ સાહેબ આ જો હે પેલા તો પોણી નતા ભાડતા હારું અને હવે આ પાર્ટીઓ કરો અલે અને યાર હપ્તા સાહેબ ભરતો જોર આવે. છેડથી અમે તો નવા બી જઈએ. એ નવાબી બવાબી નહીં એ બધું મારે નહીં કરવાનું. તમારે લોન પેડઅપ કરવી કે નહીં કરવી. આ સાહેબ બે ટાટુ બાટુ કરો યાર. હવે મેં ટાટુ બાટુ મેલો મારા ટાટુ બાટુ જો કરો. અગલો 4 મહિનાથી હું ધક્કા ખાઉં. મારા ઉપર એક સાહેબ ટાટુ કરો પહેલા. મારા ઉપર એક સાહેબ બેઠો હોય એ સાહેબ મને ટોર્ચર કરે એટલે તમારી આજે લોન આખી પેડઅપ કરવાની હ
તમારે કરવી કે નહીં કરવી એટલું કહો. તો કોઈ સાહેબ બેઠો તો એમાં કોઈ સાતો નહીં બેઠો ઉપર અરે કેટલાય સાહેબો હોય અમારી ઉપર. ઉપર બેહા તમારે તો ઠીક હ, કે આ સિંહ ખાધી ના આ કે ઉપર પીધું. બેહા દેખાત તો નહીં. તમારે શું કરવું? લોન પેડઅપ કરવી કે નહીં કરવી? સાહેબ બધું ટાઢું કરો યાર વાત કરીએ તમને એટલે તમને બધું મજાકમાં જ આયા ઉભા રહો. અલે યાર હું એટલે કહેતો તો કે બાર પાર્ટી કરીએ, ઘરે નહીં કરવી. પણ મોને નહીં તમે ખેતર ગયા હતા, હારું તો લે આપણે તો મારું બેટું બ કર્યું ને આ ટાઢું ફોન ઉતરતું કરે નહીં. હવે આ ટાઢું ઉતરતું નહીં હવે ચોઈન ઉતરા આઈ બેહી જશે ડાકા જેવો. મારું બેટું આ શંકરભાઈ કેવું પડશે ઉભા રહો, પેલા શું કે છે વારું જો તો ખરા. હલો. હા, કોણ બોલ્યું? અરે સાહેબ પોલીસ સ્ટેશન માંથી વાત કરો. હા, પોલીસ સ્ટેશન માંથી વાત કરું. હવે મેં હે ને સાહેબ એક જગ્યાએથી લોન કરેલી હ, મેં આપેલી હ, બરોબર. હા, એટલે આ શું કે એ ભાઈના ઘરે હું 4 મહિનાથી આવું, બરોબર. 2 વખત તો મને બોનું કાઢ્યું અને 2 વખત હું આવ્યો ને તે ઘરે તાળા મારેલા હતા, બરોબર. અને આજે હાથમાં આવી ગયા એટલે હે ને લોન ભરવા તૈયાર નહીં. એટલે શું કે હા એ લોકો? એટલે એ લોકો તો બસ ફોલાય કરે કે અમે આમ કરીએ ને તેમ કરીએ, બરોબર. એટલે હું તમને એમના કાગળિયા મોકલું, બરોબર, એમના ડોક્યુમેન્ટ મોકલું તમને. ઉભો રે, પેલા આ કાગળિયા બાગડિયા મૂકી અલે! લોચા પડશે. અરે શંકરભાઈ બાબલા આવો આવજે એ તો હું તમને હે ને ઓભળો એ ડોક્યુમેન્ટ તમને સેન્ડ કરું ને શંકરભાઈ બોલતા જલ્દી થા એટલે તમે તમારી રીતે કાર્યવાહી કરી દેજો. હો, શંકરભાઈ બોલે દસ્તો કઢાવો પડશે પોગે તમે તારે બધા ડોક્યુમેન્ટ મોકલી આપો. હમણાં જ કાર્યવાહી ચાલુ કરી દઉં. કાલે હું પોતે એનું visit હાથો ફોન કરાવી લેવાનો તો એ તો એ કહું હારું હેડો. હા તો હું તમને હારું ઉભા રહે. હવે કોક એમના વડીલને બોલાવા ગયા હ, તો એના વડીલ આવો અને જો એના લોન ભરવા તૈયાર થાય તો પછી કોઈ કરતા નહીં, અને જો ના થાય ને તો પછી તમને હું કાગળિયા મોકલી દઉં, બરોબર. હા તો કશું અરે! હોય આવતા હોય અંદર અંદર અરે શંકરભાઈ આવો શું કરો લ્યા? અરે ઠંડુ બંડુ પીવો લ્યો તો સાહેબ અરે સાહેબ પૂછી તો. ફોન કર્યો છે સાહેબ. હારું હેડો, હું તમને પછી ઘરે કરીને ફોન કરું. હો તા અરે હારું ચલો શું બોલો સાહેબ, મજામાં? હા. પડીક નહીં યાર. અલે આ શંકરભાઈ તમે લે આવો, આવો. આવો આવો બેહો ચમ બોલાવા મોકલ્યા તા મને લ્યા? બેહો લો બેહો તમે બેહો. અરે ચમ આ બધું શું તમે હોય ચોઈ સાહેબ? અલે આ હવે શંકરભાઈ બેહો, બેહો, તમે બેહો. ના ના ઓય બેહો. બેહો. તમે બેહો. હા તો બેહો. ચમ આ બધું શું હોય? ચમ આ બે લે શું કરો લે તમે લે મારા ઓછે લે. આ જો આ જો આ અમારી લોન, અમારા પૈસા અને પાર્ટીઓ એ કરે. એટલે તમે હોય લોન આલી હે? અલ્યા લોન 4 મહિનાથી ભરતા નહીં. એટલે તમને મગજ બગજ હોય લોન આલી તમે? હવે અમને આલી તાર હું કરું એટલે તાર? એટલે મેં તમને શું કીધું તું પેલા તારે આયા તા? અલે વાત તમારી સાચી, પણ મારે મગજમાં નીકળી જ ગયું. એટલે શંકરભાઈ તમે આવું બોલો યાર ના તમે હું આદરું લે આ શું ચાલુ કર્યું આવું મારા ધંધો પાવો? અહીંયા સાહેબે પોલીસ સ્ટેશન ફોન કર્યો તમે બોલાયા તમને ચમ પોલીસ આ બધું મને સમજણ પડતી નહીં શું પોલીસ સ્ટેશન નું? અલ્યા 4 મહિનાથી લોન ના હપ્તા ભરતા નહીં. એટલે ત્યારે લોન આલી તમે હોય એમ? કહું 4 મહિના થઈ ગયા, આ 5મો મહિનો આવ્યો. એટલે હોય કોઈ શેકણી આલતું નહીં દુકાનમાં. હા, તમે શંકરભાઈ, લોન આલી? હવે અમને તો ચેવું કીધું તું કે અમાર પોતાનું ઘર હ, વાડો હ, ભેંસો હ. અલ્યા ભેંસો તો હાર્યા ડોવા રાશી હાથી પણ કરે અને આ ઘર તો વેચાઈ ગયેલા દસ્તાવેજ આ બાકી જો હે. જો ચેવા ખોંજી પીવો જો. એટલે એ તમને શરમ આવે કે નહીં લ્યા? હા તે શું થયું? એટલે હવે આજે હું લોન પેડઅપ કરાવવા આવ્યો. હા. જો આ લોન નહીં ભરે તો હાલ સાહેબને ફોન કર્યો તો સાહેબ સીલ માર દેશે ઘરને. એટલે પણ સાહેબ તમને હું કેવું મારા ગામની બે મોટા મોટી ઉબેટો જ આ છે. આ બે એના ઘરે સીલ મારી દે. એક દાડો તો નેટ છોડાયા હે. એ કોકની ભેંસ 45 માં વેચીને ઓના લોન માં છોડાયો પૂછો અને એના સિબિલ સ્કોર આયા શીરતે હોય એના. અલે મારા અંદર તો સિવિલ કોલ એમનો સારો બતાવતો હતો. અને આ તો દોયડા કરતા ફરે હોય ને હડિયમ ચોય ચડ્યા તમે. આ ચોય પટકણે લે તમને લે. અરે શંકરભાઈ સારું બોલો કે યાર એટલે તમારું કોઈ દાડ શું સારું બોલું આવું ને આવું કરો તમે? અરે યાર ગંદા થઈને બુડો આ આવું લોનો કરો લઈ લઈને રૂપિયા લઈ લઈને જલસા જ કરો. તમને બોલા તમે તો યાર બોલા વચ્ચે પેલા પૈસા લઈને જતા રહ્યા ફરવા આબુ ને બાબુ ફરીને આયા. બસ આ ધંધા કરો કોકનો મજૂરો કરો કે લે. અરે આ મજૂરી કરવી છે પણ તમને બોલાય યાર. સાહેબ બરાબર હો હરખા કરો બેડા લાલ કરો. હા, એ અરે તો સાહેબ, પેલા જો. શંકરભાઈ, આવું કરો જો, યાર આપણો વાહ, વાહ, હું જોડે છું કરાવો. પોલીસ રહી ને એ અમને માહિતી લઈ જશે અને બોધીને મારશે તો અલગ, અને એમના ઘરને સિલાઈ વાગી જશે. બધું કરાવો બરાબર. હું તો જો મારતો અરે હોય ને આ આયો પાડો કરાવો. બોલો યાર. મારતો ઊભું. અલે બેહો અલ્યા, યાર. કેટલામાં પડું પઈ હું?
મારી તો આબરૂ રાખો વાહના થઈને. અલે યાર આવું કરો યાર, કોક સમજાવો, આ તો કેસ કર્યો, પોલીસ લેવા આબરૂ જાય મારી યાર. બરાબર છે તમારા બેના માટે તો. અરે યાર આ તો આ જુઓ કા અમે તો કોઈ દાડ ભાર્યું નહીં. આ જુઓ કા અલે પીવો કે યાર, આ શું પીવો તમે? અરે, તમે આ- સર, લ્યો, ઓહો, કાઢો. આ જોજો આ મારા ઓછા જોજો આ. અલે લ્યો પીવો. અરે આ શું તમારા ધંધા આદરે અરે તમે યાર, શંકાભાઈ યાર સમાધાન કરાવો, આટલું હવે કદી નહીં કરીએ. જો હવે તમારા પર મને દયા આવે હ. સુધરી જાવ ને પછી સુધરી જવું આ વાની નોકરી જોખમ જાય ખબર પડે. આટલી વખત જતા કરાવો. આ પેલું ઘર વેચી માર્યું, જમીન વેચી, આ ઘર ઉપર લોન લેવો અને પેલા ભાઈ રાશિનો દસ્તાવેજ થાય પછી એમ લઈ લો લોન બોનો. 40,000 વધ્યા હા વધારથી એ ગમે તે વધ્યા ભરવા વાળી વાત કરો, શું કરશો? તો આ કદાચ જો મારા કેવું મોડા, આ તો બધું સરકારી ખાતા જેવું હોય, કોઈ મારું ના હેડવ આમાં. કોઈ કરાવો કે યાર, શું કરાવું હવે? બદલો રસ્તો કાઢો કે મારા ઓછા કાચંડા જેવો રંગ બદલો પા. શંકરભાઈ, હવે એમને તમારે જે કહેવું હોય કહો. તમારે શું થાય આયરા? સાહેબ જો હું તમને એક વાત કહું, આ મારા કુટુંબી ભાઈ થાય આમ વાહના હ. હા પણ મેં તમને નતું કીધું લ્યા હા કે બધા હરખા ના હોય. હા, એટલે હું એ જ હમણાં આ તમને વાત લોકોના કરી ને. દોયરા જ કરે, મારી વાત વાપરો. હા, પણ હવે આ આપણા બિચારાને જવા દો અને કોક વચલો રસ્તો કાઢો કોક. અરે પણ વચલો રસ્તો તો હું કેવી રીતે કાઢું? અમને એક કઈ હપ્તો નહીં ભર્યો. કર્યા જ છે. હજી એક આડો આ હપ્તો બધા જણા ભાઈ હું જવું હો ભાઈ. સાહેબ અરે એવું નહીં યાર, શંકાભાઈ હું આવું કરો નકર તમે? બૈડા લાલ થઈ જાય ભાઈ. ના ના એવું નહીં કરું. પોલીસ લઈને આબુ તો કી યાર તાન. અલ્યા પણ હું કીધું કોઈ એને આલી દેતા હોય તો કહું લઈને આવતો રહું. આવા ને આવા કરો ધંધા. હવે નહીં કરવા. એ તો જો હા, તમને હમણાં હવે ભરો. હવે બચાવું પણ સુધરી જવું પડશે ભાઈ. સુધરી જવું. સાહેબ આ તમને ચોય આ ઉભે તો ભટકણી લ્યા. અલ્યા પણ એટલે પણ શંકરભાઈ, મન તો કે આવું તું. અલ્યા પણ મને હું કહું ને મારા મગજમાં વાત જ નીકળી જઈએ. મારે તો શું હોય, હું એક લોન કરાવું એટલે મારું કમિશન નીકળે. એટલે હું તો આવું બધું ના વિચારું. હવે સાહેબ બધી મારો ગોરી આ બે હવે સહ એવા જતા કરો બાપરાન અને આ કોઈક વટલો રસ્તો કાઢો હવે. સારું હેડો, હવે તમારું મન રાખવું બરોબર. જે રેગ્યુલર હપ્તો ભરવા તૈયાર હોય બરોબર, તો આજે એમને બેને એક હપ્તો આલ દેવો પડશે. હું શું કહું ગફુરભાઈ, રેગ્યુલર હપ્તા ભરે છો આ તો ભર દઉં. એટલે ભાઈ વાપરો. હા, એમને કે એટલી બધો દમતો નહીં, એમને કોઈ મજૂરો કરતા નહીં. પણ અલે તમને હપ્તો એટલે હપ્તે તો હપ્તે આલશે, હા, થોડા ઘણા થોડા હા, ઘણા એમ. એટલે એમનો હપ્તો એટલો આજો લે. આજો. ભાઈ લાય લે બધો. તો ભરવા હાલ દઉં, તમે મન રાખવું પડે ને મારે. કેટલા બાચી એમ બધા થઈને પૂરેપૂરું ચેલું રકમ એક બાકી. કઈ ભરી જ નહીં. ભલા આદમી આવો તો અત્યારનો ના ભર હોય. દો યાર. આ સાહેબનો આપણો આપણો એ એમના ગરીબ આપણો શંકરભાઈ 50,000 હશે. આપણો એ ગરીબ જોડીને તો મેં એમનો હપ્તો ઓછો કરાયો. 2500 નો જ હપ્તો અમે કરાયો આલ્યા એમને. પણ આલ્યા હે અમે. એ તો એવું જ હોય તાના મારા અતાર તો. સાહેબ જો આ 4-5 હજાર જેવું હોય હાર્યું પેલા મન કરવા દે. 5,000 5. હા આ 5,000 હાલ પકડો. હા બરોબર, એમને અને વાપરો. 2500 નો જ હપ્તો હોય. બરાબર આ 5 પકડો એટલે 2 હપ્તા આવી ગયા હા, અને ધીમે ધીમે હાલ દે. બે નહીં, 2500 અમનો ને 2500 અમનો. આયે છે અલે ભેંસ મરી જતી યાર, શું કરે યાર? અને પગારે આયો નહીં, કીધું સાહેબ ને મોરી યાર વાત મારા કરી. ઓછા બેજો ભાઈ, તમારા બેનો હપ્તો આવી ગયો. હવે આ હું અત્યારે તમને છોડાવું સાહેબ ને પોલીસ થી બધાથી એ. પણ ફેરવાના આવું કરશો તો મારા ઘેર સુધી બોલાવાના આવું અને કરતા. જો. તો હું નહીં પડું તમને કહી દઉં. હા બરોબર. શંકરભાઈ, ઓહો મગજ. આ તો જો તમારું મન રાખ્યું, તમે તો 2-3 લોનો લીધેલી અને તમે કમ્પ્લીટ કરી હે આપણે કોઈ ને ના કે. એટલે બરોબર ને કજો હવે હપ્તો નહીં ભરો ને તો હું ફોન નહીં કરું. હવે સાહેબ ને લઈને જ આવે સીધો. ના ના ભાઈ ભર દેવો ને લ્યા. ભર દેશું, ભર દેશું. હવે હું ફોન નહીં કરું. હા. હવે સીધો સાહેબ ને લઈને જ વાપરો મારી આવે. વાત સાહેબ. હા મને પેલા શેતનના થોડા બાચી હે ને હા, એટલે લાગા ધીમા આવશે ને તો એમે હું ઘટાવડાવી દઈએ, ચિંતા ના કશો કરો. હવે તમે આયા એટલે મારે જોવાનું આવતું જ નહીં. આ ઠંડુ કરો લો, હવે ઠંડુ પીવો. લાવો, હેડો. લ્યો. મારા ઓછા જેવા હા, ધંધા જ રહેવા યાર, હોય ને. તમે અમાર તો આ ટાઢું ઊનું કરાવી દીધું સાહેબ એ બીકમાં બસ બીકમાં. તમારે તો ભાઈ હપ્તો- ફફડાટ છૂટ્યો, મને તો પોલીસ નું લોબ લીધું ને તમે યાર. એટલે સાહેબ ચેલા 4 મહિને હેરાન કરા અરે તમને. અરે ચાર આજે હાથમાં હા આયા. તો કદી ના આવે, લાગા તમે બીજી લોન આલ દો તેવા મેઠડા આ તો હવે મારે પ્રભુ ઘેર ત્યાં આવી ગયા હાથમાં. માર નહીં પીવો ભાઈ. એ પીવો ના ના યાર. ના માર નહીં પીવું, હું જઉં લે. અરે ના, ના, ના. તમે ના પીવો તો અમને નહીં ગમે અરે યાર. મારે લે, અલે અમને અલે, ગમે એ, નહીં, અમને નહીં ગમે. મારું મન રાખો, મારું પણ મન મારા ખેતરમાં જાવું લે કોમ હા, હા, પણ આ બાઇટિંગ કરો. મારે પેલો બોર જો ચાલુ આ કર્યો પાસે છે. કે બાઇટિંગ કરો. આ ધંધા છોડી મેલો લે. અરે યાર. અને આરો આ નક્કી કરવા દે, કોઈ મિલાઈ ના હોય. ઓવા લે, મને આ ખબર દારૂ બારૂ પડે. હોય. અલે યાર ભગત છીએ યાર. એમ તો બાપ ભજન ભજન જબર ગાયો. હા. ના, એ તો લાગતું તું કે અરે અવળા માર્ગ વાળા તો નહીં. પૈસા વાપરવા બહુ જુઓ. ચોકનું આ ઊનું થઈ જશે.
આ નેટ નેટ લાયા છે ખબર નહીં અલ્યા બધો ગેસ ઉડાડ નાખ્યો સાહેબ આઈને. બોલે હું જવું હો. એ અને આ સાહેબનો વ્યવહાર જે હવે થતો તમે હોય આ તે પૂરો જાઓ, કરજો. જલ્દી થઈ જાય. હા સાહેબ જતા કરજો. અને એવું કીધું એ આવતા મહિને રેગ્યુલર આવતે ફેરતી ને તમારી એ શરમ નહીં રાખવું હો. ના ના હા જો તમારે નહીં જાવું ના હવા આપીને નીકળું હું એ એ હારું આવજો હો. એ હા. એ હા ભાઈ શંકરભાઈ સારું થશે તમારું હો. આ ધંધા આવા છોડી દેજો હારું તમને તો કહું તમે આઈ યાર. ગયા. અને થોડા 25 રૂપિયા ભેગા કરો લ્યા તો બૈરું લાંબા મજરે આવશે. ઓલે હવે અમાર જીવન ચોક વાત નાખ્યું તો આ આટલી ઉંમરે હું વાત નાખું કોઈ કરો સેટિંગ આ તો મેલો આવા કોઈ સારું કરો કે યાર એટલે આ સાહેબ તમારા જોડે નહીં છો હો આ બે વાટા હી પા આ જો હટા હે તો વાન ખીલે બોધ દો એટલે આ સુધરી જા એટલે હું જેટલું દોરું પણ આવા નવા નાટક કરે કોણ હાલાવો અમને લો હેડો લે આવજો હો? આવજો અને રેગ્યુલર હવે હપ્તા હવે ભરી નહીં દેજો હા હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ એ હારું હેડો મારા બેટા મસ્ત પ્રોગ્રામ ચાલતો હતો ભંગ પાડ્યા મારે તો થમ્સઅપ ગરમ લાવી કઈ ગયા આ જો ને હજુ અડ્યો નહીં હું તો હાઉ શંકુ આવી ગયો નકર આપણે પોલીસ મારા સ્ટેશનમાં બેટા, હોત. હાલ ધંધા ખાતા થઈ જાઓ સારું થઈ ગયું શંકાનું હો એ જ હું પણ તમને કહેતો તો કે નહીં જવું આપણે હોય નહીં બી આવું હેડો ખેતરમાં તો મોન્યા નહીં. આમ મગન હા પૈસા હારા બહુ વપરાણા તો 5000 જતા રહ્યા હતા એ તો વાત બરોબર હે અને પૈસા આપડે કેટલા વાપર્યા છે કોઈ ભોન છે આપણો કોઈ એ ગણતરી જ નહીં ને. અને મારું બેટું ખરેખર આ તો આ સાહેબે આપણે લોન આલી હવે આપણે કોઈ આપણો ગોમમાં કોઈ શંક કરે એવું નહીં સાચી વાત હે. અને હવે ખરેખર સુધારવાની જરૂર છે આપણે હો. ના ના આ હવે શંકાભાઈ ની છેલ્લી શરમ ભરી હવે કદી આપણે કોઈ શરમ ભરવા વાળો આપણે કોઈ નહીં મેલ લાગતો હા હા એટલે હવે રેગ્યુલર હપ્તા ભરી દઈએ આપણે. ભલે પેલું ખેતરનો છેલ્લો ખૂણો વેચવાનું થાય વેચી મારીએ પણ હવે સુધરી જવું હા હોવાનું પૂરું કરી નાખીએ. કોઈને દેવા નહીં રાખો મરચું રોટલો ખાવો છે હા હા. શું કીધું હાર તાન ટાઢું કર થોડું હેઠ હા આ છેલ્લા જલસા છે હવે કઈ પતી ગયું. પછી તો મરચું રોટલો જ છે